નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખૂબ ખાસ અગત્યના વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં કપાસના બજાર ભાવની મિત્રો અત્યારે હાલની આવકની વિશે માહિતી મેળવીશું. અને મિત્રો, અત્યારે એવરેજ બજાર ભાવ શું ચાલી રહ્યો છે એના વિશે મિત્રો માહિતી મેળવવાની છીએ. અને જે MSP બજાર ભાવ શું છે એના વિશે પણ આપણે માહિતી મેળવવાના છીએ, જેથી કરીને મિત્રો તમને સરખી રીતે માહિતી મળી જાય. તો મિત્રો, વિડીયોને અંત સુધી બને રહેજો. અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને જરૂરથી દબાવી દેજો, જેથી તમને દરરોજ સારા અને નવા ખાસ ખેડૂતને લગતા વિડીયો જોવા મળતા રહે. હવે મિત્રો, અત્યારે ગુજરાતમાં જે કપાસની વાત કરીએ તો એમાં મિત્રો અત્યારે એવરેજ બજાર ભાવ અત્યારે 6,900થી લઈને 7,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ બોલાઈ રહ્યો છે. 1 ક્વિન્ટલ એટલે મિત્રો 100 કિલો થાય છે, એટલે 5 મણના મિત્રો 6,900થી લઈને 7,500 રૂપિયા 5 મણના, એટલે મિત્રો 1 મણના લગભગ 1,300-1,400 રૂપિયા આજુબાજુ થાય છે. અત્યારે સૌથી નીચામાં નીચો ભાવની મિત્રો વાત કરી તો એ મિત્રો 5,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ગયો છે, એટલે કે મિત્રો માત્ર 1,100 રૂપિયા 1 મણના. અને અત્યારે ગુજરાતમાં 60થી વધુ માર્કેટયાર્ડોમાં મિત્રો કપાસની આવક ચાલુ છે. હાલની સિઝનમાં મિત્રો અંત તરફ હોવાથી મિત્રો દૈનિક આવક દરરોજ ઘટી રહી છે. ખેડૂતોનો મોટો માલ પહેલાં જ વેચાઈ ગયો છે, જેથી કરીને હવે આવક અને જે ડિમાન્ડ જોઈએ છે એ નથી મિત્રો, એટલે ભાવ ઘટે છે. અને ઇન્ટરનેશનલ માર્કેટયાર્ડમાં પણ આપણા કપાસના બજાર ભાવની માર્કેટ સ્થિતિ થોડી હળવી છે, જેના કારણે સીધો અસર આપને દેખાય છે. અને અત્યારે જે સૌથી ઊંચામાં ઊંચા ભાવની વાત કરી હતી એ છે મિત્રો 8,100 રૂપિયાથી લઈને 8,200 રૂપિયા સુધીનો મિત્રો ભાવ છે. આમાં પણ મિત્રો તમારે લગભગ 1,500-1,600 રૂપિયા સુધીનો ભાવ થાય છે. તો મિત્રો, આ તો અત્યારે એવરેજ અને જે ડેટા હોય છે એ છે. હવે મિત્રો, જે MSP બજાર ભાવની વાત કરીએ મિત્રો, સરકારી ટેકાના ભાવ, તો એ મિત્રો અત્યારે મીડિયમ સ્ટેમ્પલમાં મિત્રો 7,710 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. અને લોંગ સ્ટેમ્પલમાં મિત્રો 8,110 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, એટલે મિત્રો 1,700 રૂપિયા આજુબાજુનો ભાવ થાય છે. આ 8,000 રૂપિયા થાય એટલે 1,700 આજુબાજુનો ભાવ થાય છે. તો આ મિત્રો ડેટા હતો આજનો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા. અને મિત્રો, તમારે કોઈ પણ જાતની ખેડૂતને લગતી માહિતીને જાણવી હોય અથવા તો કોઈ પ્રોબ્લેમ હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો, જેથી મિત્રો આપણે તાત્કાલિક તમને વિડીયો બનાવીને સંપૂર્ણ માહિતી આપી દઈશું. તો મિત્રો, આજ માટે આટલું છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા.